આ તરફ હવામાન વિભાગે આગાહી કરતી જે ખાનગી એજન્સી છે સ્કાયમેટ, તેમણે અનુમાન જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેશે તેવું સ્કાયમેટ દ્વારા અનુમાન જાહેર કરાયું છે અને કહ્યું છે કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સારો રહેશે. આ વર્ષના પૂર્વાનુમાનમાં 4 મહિના દરમિયાન 103% વરસાદ રહી શકે છે. અનુમાનના પ્રમાણે 5% વધારે ઓછા વરસાદની શક્યતા છે, એટલે કે ±5% આસપાસનો ફરક પડે, પણ મોટાભાગે 103% વરસાદ રહેશે. જૂનથી ઓક્ટોબર દરમિયાન 4 મહિના વરસાદ સારો રહી શકે છે. જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ વધી શકે છે અને 1 જૂને કેરળ અને 15 દિવસ બાદ ગુજરાતમાં 15થી 20 દિવસ જેટલો સમય લાગી શકે છે. 96%થી 104% વરસાદની રેન્જ જે છે તે સામાન્ય વરસાદ ગણવામાં આવે છે, એટલે કે એકંદરે સારો વરસાદ આ વખતે પડી શકે છે. તો લા નીના અને અલ નીનો આ બે સ્થિતિ હોય છે. સ્કાયમેટે પૂર્વાનુમાન કર્યું છે કે પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ હોય ત્યારે ભારતમાં ચોમાસું હંમેશા સારું રહેતું હોય છે અને લા નીના દરમિયાન પરિસ્થિતિ, હવે અલ નીનોની પરિસ્થિતિ જુઓ. જો અલ નીનો હોય તો ચોમાસું નબળું રહેવાના ચાન્સ હોય છે. સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે લા નીનાની સ્થિતિ ધીરે ધીરે નબળી પડી રહી છે અને અસર લગભગ ખતમ થઈ રહી છે, એટલે લા નીના બાદ અલ નીનોની સ્થિતિ આવશે ત્યારે ભારતના ચોમાસાને પ્રભાવિત કરતા અલ નીનોની સ્થિતિ પેદા થવાની શક્યતા આ વર્ષે થોડી ઓછી છે, એટલે અલ નીનો લગભગ અસર ઓછી કરશે. હવે સ્કાયમેટનું જે પૂર્વાનુમાન છે તે પ્રમાણે આ વર્ષે તટસ્થ સ્થિતિ, એટલે કે ન્યુટ્રલ જેને કહેવામાં આવે છે, તે વધારે પ્રભાવી રહી શકે તેવી શક્યતા છે. એટલે લા નીના કે અલ નીનો આ વખતે લગભગ બંનેની અસરો લગભગ નહિવત રહેશે. ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સકારાત્મક રહે તેવી શક્યતા અહીંયાથી ખાસ વ્યક્ત થતી જોવા મળી રહી છે. એટલે ભારતીય હવામાન અને જે મહાસાગરમાંથી વાદળા બંધાતા હોય છે તે ન્યુટ્રલ રહેશે. તટસ્થ સ્થિતિ હોય અને ઇન્ડિયન ઓશન ડાયપોલ સકારાત્મક હોય ત્યારે હંમેશા ભારતમાં ચોમાસું સારું રહ્યું છે અને એટલા માટે સ્કાયમેટે કહ્યું છે કે આ વખતે સામાન્ય અને સારું ચોમાસું થવાના એંધાણ અત્યારે ફિલહાલ વર્તાવવા જોઈએ.